નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉત્તર શિયાળી દરવાજા સામે આવેલ મારુતિ ઓટો પાસેથી કચરો ઉપાડતા અને આ કચરો સમગ્ર ગામ બહારના રસ્તાઓ પર ગંદકી ફેલાવતા અધિકારીઓ અને ગ્રામજનો રોષે ભરાયા। લખતર શિયાળી દરવાજા સામે મારુતિ ઓટો સ્ટોર પાસે ગંદકી દૂર કરતા ટ્રેક્ટર દ્વારા 1.5 કિલોમીટર સુધીના રોડ પર ગંદકી ફેલાવવામાં આવી। લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તાથી સહયોગ વિદ્યાલય સુધી વરસાદી પાણી વહન કરતી ગટરમાં કચરો ભરાઈ ગયો છે। થોડા દિવસ પહેલાં બસ સ્ટેન્ડ 3 રસ્તા પાસે કચરો સળગાવવામાં આવ્યો હતો, ત્યારે આજે લખતર ગામના મુખ્ય દરવાજા સામે મારુતિ ઓટો પાસેની કેનાલમાં કચરો દૂર કરવા માટે જેસીબી ટ્રેક્ટર મૂકવામાં આવ્યા હતા। આ કચરો લખતર ગામથી બજરંગપુરા જવાના રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના ડમ્પિંગ પોઈન્ટ ઉપર લઈ જવામાં આવતો હતો, ત્યારે જ્યાંથી કચરો ભરવામાં આવતો હતો ત્યાંથી ડમ્પિંગ પોઈન્ટ સુધી ટ્રેક્ટરની ટ્રોલીમાંથી કચરો નીચે પડતો હતો। આશરે 1.5 કિલોમીટર સુધી લંબાઈમાં ગંદકી ફેલાઈ જવા પામી હતી। આથી રોડ પર નીકળતા લખતર પીએસઆઈ સહિતના સરકારી અધિકારીઓ ગ્રામજનો રોષે ભર્યા હતા અને તાત્કાલિક ધોરણે પહેલાં રોડ ઉપર ગંદકી પડતી બંધ કરવા અને રોડ ઉપર જે પથ્થર સહિતની ગંદકી ફેલાઈ છે તે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। અને આ સમયે કપડાં ધોવા જતી મહિલાઓ, સ્કૂલે જતા બાળકો, પાણી ભરવા જતી મહિલાઓ સહિતના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો। આથી ગ્રામજનો સહિત સરકારી અધિકારીઓ પણ ખૂબ જ રોષે ભરાયા હતા અને ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતની હાલત કથળી છે છતાં કોઈ પગલાં લેતું નથી। હું લખતર નાગરિક છું અને આ રોડ ઉપર નકરા ઓલી ગંદકી ઉપાડે છે, એના પથરા રોડ ઉપર પડ્યા છે। કંઈ મોટરસાઇકલવાળા પલટી મારી જાય છે, કોઈ વાગી જાય છે, કોઈને આ રસ્તો આખો ઠેઠ સુધી બ્લોક છે, કોઈને હાલવું હોય તો કેટલું કીચડ થયું છે ને પથરા પડી જાય ટ્રેક્ટર જેસીબી ઓલામાંથી ટ્રેક્ટર ટ્રોલીમાંથી ને રસ્તા રોડ ઉપર જ પડ્યા છે બધા। એનાથી વાહન ચાલકોને શું તકલીફ પડે? વાહન ચાલકોને પણ સ્લીપ મારે, મોટરસાઇકલ પડી જાય, મોટરસાઇકલમાં ધ્યાન ના હોય, પથરા રસ્તામાં પડ્યા ઠેઠ સુધી, હાઈવેથી ઠેઠ પંચાયત સુધી છે।